તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા વ્લોગમાં। તો આજે કામ બધું પતી ગયું હતું અને આજે શનિવાર પણ હતો, તો એવો વિચાર આવ્યો કે આજે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા ખટોસણ। તો બન્યા રહેજો અમારા વ્લોગમાં, બતાવીએ તમને આગળ। જય માતાજી। પહોંચી ગયા છીએ વડા અને અહીંયાથી ઢટોસણ 10 કિલોમીટર જેવું થાય છે। તો બન્યા રહેજો અમારા બ્લોગમાં। તો અમે વડા ગામથી નીકળી ગયા છીએ અને આ ઢટોસણ જવા માટેનો પ્રવેશ દ્વાર છે અને અહીંયાથી હનુમાન દાદાનું મંદિર 1 કિલોમીટર દૂર આવેલું છે। તો અમે પહોંચી ગયા પ્રસાદી લેવા અને જ્યાં નારિયેળ, સાકરિયા અને રેવડી મળે છે, જે હનુમાન દાદાને ચડાવવામાં આવે છે। અને અહીંયા દર શનિવારે ભાવિક ભક્તો પણ ખૂબ જ આવે છે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઢટોસણ, જે હનુમાન દાદાનું મંદિર આવેલું છે। આગળ દેખાય છે મોટું હનુમાન દાદાનું મંદિર છે। તો ચાલો બન્યા રહો અમારા બ્લોગમાં, તમને બતાવીશ। મિત્રો અહીંયા નિઃશુલ્ક આયુર્વેદિક ચા કોફી પણ મળે છે। અને પછી અમે ચા પીધી અને ચા ખૂબ જ સરસ હતી। તો મિત્રો હનુમાન દાદાના મંદિરે દર્શન થઈ ગયા છે અને હવે અમે તમને બતાવીએ છીએ રામવાટિકા। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રામવાટિકામાં અને જ્યાં ભગવાન શ્રી રામની મૂર્તિ આવેલી છે અને જ્યાં ઘણા બધા લોકો ફોટા પણ પાડે છે। તો મિત્રો અમે ફરી રહ્યા છીએ રામવાટિકામાં અને અહીંયા ઘણા બધા લોકો સેલ્ફી પણ પાડી રહ્યા છે અને બ્લોગ પણ પોતાનો બનાવી રહ્યા છે। તો મિત્રો હનુમાનજીના મંદિરની આગળ સરસ મજાનો બગીચો આવેલો છે। તો ચાલો તમને હું આખો બગીચો બતાવું।
તો મિત્રો અહીંયા અમારો બ્લોગ શરૂ કરીએ છીએ અને મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી.